હજીરા વિસ્તારમાં એનટીપીસી રેલવે ફાટક પાસે આવેલા બ્રિજની જર્જરિત સ્થિતિએ સ્થાનિક લોકોની ચિંતા વધારી છે। બ્રિજના પિલ્લરોમાંથી પોફળા ઉતરી રહ્યા છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે, જે બ્રિજની ગંભીર રીતે નબળી થયેલી માળખાકીય સ્થિતિનું સૂચન કરે છે। લોકોનો આરોપ છે કે જો તાત્કાલિક સમારકામ ન થાય તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય એમ નથી। હજીરા વિસ્તારમાં આવેલા એનટીપીસી રેલવે ફાટક પાસે આવેલા બ્રિજની જર્જરિત પરિસ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા વધી ગયા છે। બ્રિજના પિલ્લરોમાંથી પોફળા પણ ઉખડી ગયા છે અને સળિયા દેખાઈ રહ્યા છે, જે બ્રિજની ગંભીર રીતે નબળી થયેલી માળખાકીય સ્થિતિનું સૂચન કરે છે। લોકોનો આક્ષેપ છે કે જો તાત્કાલિક સમારકામ ન થાય તો મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ છે। જર્જરિત બ્રિજની જોખમી સ્થિતિ હજીરા વિસ્તારમાં મોટી દુર્ઘટનાનો ડર લાગી રહ્યો છે। સ્થાનિક નિવાસીઓના મુતાબિક આ બ્રિજના બીમ અને માળખું ખૂબ જ નાજુક અને જોખમભરી બની ગયું છે। રોજબરોજ વાહનો અને પદયાત્રીઓની અવરજવર હોવા છતાં સત્તાવાર સ્તરે કોઈ કાર્યવાહી ન થવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે આ બ્રિજની સમસ્યા ઝડપથી દૂર ન થાય અને કોઈ મોટી દુર્ઘટના બને તો સંબંધિત સત્તાવાર અધિકારીઓ જવાબદાર ગણવામાં આવશે। લોકોની માંગ છે કે સરકાર તરફથી તકનીકી ટીમ મોકલે અને બ્રિજની તપાસ અને જરૂરી સમારકામ હાથ ધરે। આ બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે ફક્ત હજુ 10 થી 12 વર્ષ થયા છે। 2013-14 જેવા સમયમાં વર્ષમાં લગભગ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી વર્ષના 365 દિવસ આ બ્રિજ પર કંઈ ને કંઈ નાના મોટા મેન્ટેનન્સ કામ ચાલુ જ હોય છે। એટલે એ સાબિત કરે છે કે આ બ્રિજમાં ખૂબ જ મોટા પાયે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે અને આ કૌભાંડને છાવરવા માટે અધિકારીઓ લીપાપોટી કરી રહ્યા છે। આ બાબતે અમારા દ્વારા છેલ્લા 2 વર્ષમાં લગભગ 4 થી 5 વાર ઓફિશિયલી રજૂઆત કરવામાં આવી છે। અમે એના પુરાવા પણ આપવા તૈયાર છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી બિલકુલ હલતું નથી। આ લોકો પણ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની વાર જોઈને બેઠા હોય એવું અમને લાગી રહ્યું છે। અમારી પાસે ભાટિયા ટોલ ટેક્સ પાસે દર વર્ષે હજારો કરોડો રૂપિયા અમારી પાસે ટોલ ટેક્સ લેવામાં આવે, છતાં પણ અમને સારા રોડ અને સારા બ્રિજ આપવામાં આવી રહ્યા નથી। જો આ બ્રિજનું તાત્કાલિક ધોરણે સ્ટેબિલિટી રિપોર્ટ અને ટેકનિકલ રિપોર્ટ ચેક કરવામાં નહીં આવે અને એ રિપોર્ટ ચેક કર્યા બાદ જાહેર જનતા અને મીડિયા સમક્ષ લાવવામાં નહીં આવે તો અમે ભાટિયા જઈ ટોલ ટેક્સ પાસે ધરણા અને ઉપવાસ જેવા જલદ આયોજનો અને કાર્યક્રમો કરીશું।